અમે ના પાડીએ તો જવાના, ના પાડીએ તો જવાના, એટલે અમે કઈ બોલીએ જ નહીં. તમારી ઈચ્છા, તમારે જવું હોય તો જાવ, ન જાવ તો કઈ નહીં. કેવી પરિસ્થિતિ છે ગામની? એ વાંધો છે કોઈને? કેટલે પાણી છે? આ હું આજ હું બધી પીળી વસ્તુ જ લઈ આવી કે તમે હોની છો એટલે તમારે પીળું જ લેવાનું. શાકભાજીના ખડા ભર્યા છે જો. કા અમાર ગોરધન છે ને મોટો દવાનો ચોર છે એવો. નાના વાછડું અહીંયા બાંધ્યા છે, આ 3 ગાયો અહીંયા બાંધી ને 4 કોર જો માદણા છે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને આજે હતો પાણીનો વાળો, પાણી પણ ભર્યું ને કપડા પણ ધોયા. કપડા પણ અંજુએ ધોયા. હે હું જ ધોઉં ને. બા તો કહી નહીં કે આ લાઈ 2 જોડી ધોઈ નાખો. બા તો પાણી ભરાઈ ગયું પછી બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને સાહેબે કીધું એમ ટાઈમ થઈ ગયો છે 9:15 વાગ્યાનો, હજી ચા નાસ્તો બાકી છે. પણ એક વખત ચા પીવાઈ ગયો કેમ કે અમને ચાનો ડોઝ ન મળે ને ત્યાં લગી એનર્જી નો આવે, ત્યાં લગી કામ ન થાય. હા હું બે ટમેટી કલરના પહેરી લીધા કપડા. આજે બુધવાર છે તે એટલે નવા કપડાં પહેરવાનું હોય. બાએ તો જૂની સાડી પહેરી, મેં તો નવો ડ્રેસ પહેર્યો. બા મેં તો નવા પહેર્યા. તારા કેમ? તારાને બુધવાર છે તો મારે બુધવાર હોય ને તો પછી. અને તમારો શોખ છે ને કામ કરવાનો. કાલ વાત જો, કાલ દઈ જ દેવું, બાને બેહાડ દે. હા તો બહુ બેહાવ, તૈયાર થારી દે ને હાથવે છે તો બાપા હૈખે બેહીન ખાવ ને મજા કરો ને. ભગવાનના 2 નામ લ્યો. ભાગ્યશાળી હોય એને જ આવી બહુ મળે, નહીતર તો કે 2 કામ કરો ને તો ખાવા જડશે. હે હા તો આનાથી મજા કેવી હોય? મજા ન કરતા બા તમે? બાએ છે ને અમારા પરિવારમાં કોઈ એટલી જાત્રા નહીં કરી હોય ને એટલી તો બાએ જાત્રા કરી હો. એના હાથ પગ હાલે આખા કુટુંબ. હરિદ્વાર તો 3-4 વાર જઈ આવ્યા કબા? 4 વખત. હરિદ્વાર તો એને આખું મોઢે છે, ક્યાંથી ક્યાં જવું ને ક્યાંથી હું કરવું. 10-10, 15-15 દિવસની સપ્તાહો એમાં જાય, બસ ઉપડે એમાં જાય. પછી અમારાથી જેટલી જાત્રા થઈ ને એટલી અમે કરાવી દીધી કબા. એટલે હવે બાને એકાદા 2 ધામ બાકી છે, બદ્રીનાથ, કેદારનાથ ને. જો જીવતા રહે હું હાજર ને હું કઈ ખબર જાત્રા કરીને આવે ને હવે હું થાકી ગયા, હવે કોઈ દી જાત્રા. પછી 2 મહિના પછી કોક કહે ને હા વાહ ફલાણી જગ્યાએ બસ ઉપડે છે, એટલી ફી છે તો જઈ આવવું. એ કે અમે ના પાડીએ તો જવાના, ના પાડીએ તો જવાના, એટલે અમે કઈ બોલીએ જ નહીં. તમારી ઈચ્છા, તમારે જવું હોય તો જાવ, ન જાવ તો કઈ નહીં. તમને જો વાંધો ન આવે ને તમારા શરીરને નરવાઈ હોય તો જાવ, બા ભાગે. અમારે એ કઈ ટેન્શન નથી. હજી પગ હાજા છે ને એટલે વાંધો નથી ખબર. પગ હાજા હોય ને તો જિંદાબાદ, ગમે ત્યાં જવું હોય કરવું. કેમ કે શરીરે નરવાઈ હોવી જોઈએ. એટલે તમે જાત્રા કરનું કરોડપતિ જ કહેવાય. હા બા 50 લાખ દો. શરીરે કરોડપતિ કહેવાય. ઓય બહુ કરોડો રૂપિયા હોય ને શરીરમાં તમારે કાંઈ ન હોય, હાલી ન શકતા હોય, ડાયાબિટીસ હોય, ખાઈ ન શકતા હોય તો શું થાય? હા નો જ કહેવાય ને. સારું હાલો તો તમારે બધા શું કહેવાનું છે? ઓલા હું આપણે જેવા પ્રસાદી ધરીએ ગયા, પ્રસાદ ખાવાનો આપણો અધિકાર ન હોય. મારી વહુ મને સાચવે એમ કહેવાય એટલે. તો હાલો હાલો જો દિવસની શરૂઆત તો બહુ હારામારી થઈ છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં. મારી હાહુ જેવું ભાગ્યશાળી કોણ છે? અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો મળીએ ચા નાસ્તો કરીને. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, તો સવારનો નાસ્તો થઈ ગયો છે તૈયાર ને આજે નાસ્તામાં છે મસ્ત એવો વઘારેલો રોટલો. તો આવી જાવ બધાય ચા નાસ્તો કરવા. તો હાલો ચા નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. આમ તો જો વરસાદ અંધારીને આવ્યો,
બાપલિયા જો તો ખરી આહા પવન ને ચારે બાજુ એક રસ છે બધું. હાલો અંધાર પટ થઈ ઢાંકણું દઈ ગયા. દેજે આનું. હા ઢાંકણું દઈ દે. મારા કપડા સુકવવાના છે. હા દઈ દો. હાલો ટુવાલું આજ વરી ધોયા મેં. ભાઈ એને તો આવવા દો, એ આવશે કેમ? ના ના ઢાંકણું દઈ દો ને, હું તો ટપીને આવતી રહી. આ પવન તો જો ધારાની ભાષા હો. હા, ધારાની જોઈ. કાલે નું તો કે ઢાંકણું દઈ દઉં. એ તમારી મીઠુડી છે. એ ક્યારે ચોખ્ખું બોલતા ને હરખું બોલતા શીખશે. આ ટુવાલ બધા અંદર નાખવા જોઈએ. સ્ટેન્ડમાં તો જગ્યાએ નથી. હાલો 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 બા હાલો. હાલો હાલો આવ્યો બાપલિયો આવ્યો. જાઉં ધમાકેદાર એન્ટ્રી થઈ છે વરસાદની. બસ આ 2-2.5 કલાક વરસાદ રહી જાય ને તો અમારા ગામમાં પૂર આવી જાય. શું કહો છો સાહેબ? નથી છત્રી નથી. ક્યાં જોઈ હતી? હા તો જોઈ ગયો હોય તો. રેનકોટ તો છે. અરે દઈ દીધી ભંગારમાં, તૂટી નથી ગઈ. રેવી જો હવે. આ રૂમમાં પાણી નથી પડતું ને કઈ? હાલો હાલો બંધ કરી દે. અંદર હાલો પલરવું નથી. સાહેબ બોલો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શાકભાજી લેવા જવું છે ને મારે થોડુંક કરિયાણું લેવું છે. શું કરું? આવું જરાક વરસાદ રહી જાય તો. વરસાદ થઈ જાય તો આવજો. છત્રી નથી તો શું કરું મારે? તો છત્રી લઈ લે કા. જતો સાહેબે તો પાંચા વાયરા છે પાણી વારવું એમ ને નાઇટ ડ્રેસમાં જ દુકાને જાય છે. જો કપડાં નથી બદલાવા. આમથી હું કંઈક કહું ને તો ના પાડે. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો. સવારના બધા વાસી કામ થઈ ગયા ને વરસાદે રહી ગયો છે. ઝરમર વરસાદ આવે છે તો શાકભાજી લઈ આવવું અને થોડુંક કરિયાણું લઈ આવવું, કેમ કે કઠોળમાં કંઈ નથી. હશે તો કઠોળે બાફીને ખાવા થાય કાબા. તો હાલો વરસાદ તો આવે છે ઝીણો અને જો ટાઈમ હશે તો છત્રી લેવાની છે. છત્રી નથી કેમ કે પલરતું જવું પડે ને પલરતું આવવું પડે. દુકાને પહોંચી જાઉં ને એટલે રાજા, ત્યાંથી તો કોકની લઈ છત્રી એટલે હાલશે કા. તો હાલો બા હું જાઉં, લઈ આવું પહેલાં અને શાકભાજી મળશે તો શાકભાજી લેતી આવી, નહીંતર કઠોળ લઈને આવતા રહે. સારું હાલો. તો વરસાદે વહીધો દુકાને પહોંચીતા પલરી જાય મને એવું લાગે. ફ્રેન્ડ હાલો ફ્રેન્ડ, તો જો પલરતી પહોંચી છું દુકાને. હવે અહીંથી છત્રીનો કંઈક મેળ કરું અને પછી જાઉં કરિયાણું લેવા. સાહેબ છત્રીના કોઈ દાતા મળશે? હાલો લઈ આવીએ. એમાં તો નહીં હાલે કેમ કે ધીમો વરસાદ આવતો હતો તો એક નેટ નહીં પહોંચી તો પલળી ગઈ. હા સાહેબ મને છત્રી ખોલતા ને બંધ કરતા શીખવાડે. કેમ અમે છત્રી કોઈ દી લીધી ન હોય સાહેબ. ઓય એવું ચાપેથી જ બંધ થાય ને ખુલશે એમ ને? સારું લાવો. હા લાવો. કરિયાણું આવી ગયું છે અને શાકભાજી લેવા સાહેબ જાય. સાહેબ કે મારે બજારમાં આટો મારવા જવું છે તો હું શાકભાજી લઈ લીધું. તો શાકભાજી લેવા ગયા અને મારે કરિયાણું આવી ગયું છે. તો હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો શાકભાજી આવી ગયું છે. તો હાલો હવે આપણે 11 નંબરની બસ પકડીએ ને જઈએ ઘરે, કેમ કે ધારાબેન હમણાં આવી જાય સ્કૂલેથી અને ડેલીથી રાયડું નાખતી આવશે. કા સાહેબ જઈ આવ્યા? ગામ જોઈ આવ્યા? કેવી પરિસ્થિતિ છે ગામની? એ વાંધો છે કોઈને? કેટલા પાણી છે આમાં? નક્કી કરો. એક પાંચો ઊંચો છે ને એક નીચો છે. એવું છે? તો પાણી ક્યાં લગ્યું હતું એ મને કયો પેલા. પાક્કું ને? હા તો સારું હાલો હવે હું જાઉં. બાર રાહ જોતા છે તમારી તો વાતું જ હોય એવી. હાલો આવજો. હા હાલો ફ્રેન્ડ, તો શાકભાજી અને કરિયાણું બધું આવી ગયું છે. જેટલું યાદ હતું એટલું બધું લઈ આવી, કેમ કે કઠોળ બધાય ખલાસ થઈ ગયા હતા. તો કઠોળ, લસણ અને ખાસ તો છે ને ચા પત્તી લેવાની હતી, નહીં તો રોંઢે ચા વગરના રહેવાના હતા કાબા. એ પૂરી થઈ ગઈ એટલે એના હાટું થઈને ધક્કો ખાધો હતો. અને જો શાકભાજીમાં ગલકા, દૂધી, ચોરી ને ધાણા, મરચાં અને પરવળ છે.
બા આજ નવું શાક આવ્યું જો આ પરવલ કહેવાય આને અહીંયા છે હું તો કા સીપડા મેં કાંઈ પ્રમદી ઓલાને કીધું તો કોઈ લઈ તો કે આ નથી લેવાય આને પરવલ કહેવાય મેં પહેલી વાર મગાવ્યા સાહેબ આપણે નથી જોયું સાહેબ લઈ આવ્યા હવે જોઈએ કેવા બને ને કેવા નહીં ઓણ આવ્યા ને મેં જોયા નહીં દર વર્ષે આવે પણ આપણે કોઈ દી લેતા ન હોય ને તો તમે બધાય મને કહેજો કે પરવલનું શાક કેવું બને ને કેવા લાગે ખાવામાં હું તો આજે પહેલી વખત અખતરો કરવાની છું ટ્રાય કરવાનું છે તો અત્યારે પરવલનું જ શાક બનાવવું છે આલુ પરવલનું શાક બને એમ કહે તો હાલો ટ્રાય કરીએ ને જોઈએ કે કેવું બને ને કેવું નહીં તમે બનાવ્યું હોય ખાધું હોય તો મને કહેજો કે આનો સ્વાદ કેવો હોય તો હાલો હવે વાતું નથી કરવી કેમ કે ઘડિયાળનો કાંટો 12:30 પહોંચ્યો છે તો ફટાફટ છે ને હવે હું રસોઈ માંડું અને પછી આ બધું છે ને કરિયાણું ઠેકાણે કરું તો સારું હાલો મળ્યા હાલો અમારા ધારાબેન આવી ગયા છે સ્કૂલેથી બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને નવી છત્રીની ખરીદી કરીને સાહેબ કલર તો જો લઈ આવ્યા આખું અંજાઈ જાય એવું બીજા કલર જ નહોતા બોલો તે તો એની બોટલ છે એમાં જ ફિટ કરી દેવાની બા આમ લાગે પાણીની બોટલ ને આમ છત્રી હા હા આ બધું બસ હવે આધુનિક થઈ ગયું એ ઓલી દેશી છતરીઓ હતી ને એ સારું હતું આના કરતા આમાં ગેરંટી તો નહીં પાછી સારું હાલો હજી જો મારે બધો પથારો એમને પડ્યો દાળ ભાત બાપા મૂકા આ હું આજ હું બધી પીળી વસ્તુ જ લઈ આવી કે તમે હોની છો એટલે તમારે પીળું જ લેવાનું તારા કપડાં પીળા હા એ અને જો આ પેન લઈ આવી જો ગાડી વાળી હવ હોની છે ને એટલે ધોરું થોડું લે પીળું લે ફ્રેન્ડ તો વાતો કરવામાં હલ કરવામાં રહ્યા ને ત્યાં લાઇટ વહી ગઈ ને હવે અંધારે મારે કેમ રસોઈ કરવી વિચાર કરું એ સાહેબ બોલો ચાર્જિંગ લેમ્પ છે એ અહીંયા ચડાવી દો ને રસોડામાં હાલે તો રસોઈ તો કરું આમાં અંધારે મારે કેમ રસોઈ કરવી મેં શું કીધું બા હા હાલશે હાલો બસ રસોઈ થઈ જાય ત્યાં લગી રહી ને તોય ઘણું તો હાલો જો દાળ બફાઈ ગઈ છે ભાતે બફાઈ ગયા છે એટલે તમારે ગોતવી હોય ને તો ધારાને કહેવાનું એની પાસે હા એટલે જ ચાર્જિંગ ઉતરી જાય લાઇટ આવે ને એટલે એને ચાર્જિંગમાં મૂકી દઉં થઈ ગયું બાપા નહીં પડે રસોઈ થઈ જાય ને એટલી ઘડી રહી તોય હાલે સારું હાલો હા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:15 વાગ્યાનો બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાઓ બધાય બપોરા કરવા અને જે બપોરવામાં છે પરવલ બટેટાનું શાક દાળ ભાત રોટલી તળેલા મરચાં ગુંદાનું અથાણું કેરી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો આવી જાઓ તમે બધાય બપોરા કરવા ને આજે પરવલ બટેટાનું શાક અમે પહેલી વાર કર્યું છે કોઈ દી ખાધું નથી નામ સાંભળ્યું છે પણ આજે શાકભાજીવાળા ભાઈનો બહુ આગ્રહ હતો એટલે સાહેબ લઈ આવ્યા છે તો હવે જોઈએ કે કેવું શાક બને ને સ્વાદમાં કેવું છે તો હવે ચાખીએ પછી ખબર પડે કા સાહેબ તો હાલો હવે ટેસ્ટ કરો એટલે ખબર પડે કે કેવું બન્યું સાહેબ કેવો છે સ્વાદ શાકનો તુરિયા કરતા જેવો ભાઈવું બા તમને ભાઈવું હાલો તો હવે આ એક શાક અમારા લિસ્ટમાં જોડાઈ ગયું છે કા સાહેબ કે હવે અઠવાડિયે 15 દિવસે કે જ્યારે પણ જોવા હોય ને કે માર્કેટમાં મળશે ત્યારે હવે પરવલ લઈ આવશે તો સારું હાલો હવે અમે બપોરા કરી લઈએ ને પછી મળીએ તો ફ્રેન્ડ તો બપોરા થઈ ગયા છે ને ટાઈમ થયો છે 2:45 વાગ્યાનો અને અમે જઈએ છીએ કપિલભાઈને ઘરે કેમ કે ગોરધનનો ફોન આવે છે 2-3 દિવસ થયા અંજુફુઈ આવો તો ત્યારે જો વરસાદ નથી તો મેં કીધું હાલો જઈ આવીએ કેમ કે વરસાદનું નક્કી ન હોય કઈ પાછો દાબડવા માંડે તો રહી જાય જવાનું અને 2 દિવસ થયા તો સાંજે જવાનું પ્લાન કરીએ ને તો સાંજનો પ્લાન દે રહી જાય કા સાહેબ તો હાલો બા ડેલી બંધ કરી દો જય શ્રી કૃષ્ણ માર્કેટમાં શાકભાજી તો છે પણ શાકભાજી લેવાવાળા માણા નથી કા સાહેબ જો ખડા શાકભાજીના ખડા ભર્યા છે જો વરસાદને કારણે ગામડાવાળા કોઈ આવે નહીં હા 5 વાગે પછી હવે સસ્તામાં બધું જાય અટાણે તો ભાવ પૂછાય નહીં ચોરવાળવાળા બેન પાસે અત્યારે શાકભાજી બધું પૂરું થઈ ગયું હોય કા એની જગ્યાએ બધું હજી એમનેમ છે જો આ થડામાં એમનેમ છે વરસાદનું કોણ આવે
હાલો આ છે અમારા ગામની નાનકડી એવી નદી, પણ નદીમાં પૂર ન થયું. જો 3-4 કલાક વરસાદ રહી ગયો હોત ને તો પૂર નીકળી જાત, તો આ બધો કચરો ધોવાઈ જાત. કા અમારા ગામમાં એક જ છે નદી. કોણ આવ્યું? ભાઈ ગયો ને, એ રાહ જોઈને જ બેઠો તો. મને કીધું તું આપણે પહોંચી ગયા છે કપિલભાઈને ઘરે. તો પહેલાં તો આપણે છે ને ગાયોની મુલાકાત લઈ લઈએ, પછી કપિલભાઈની મુલાકાત લઈએ. તો જો આ નાના નાના વાછરું અહીંયા બાંધ્યા છે, આ 3 ગાયો અહીંયા બાંધી ને 4 કોર જો માદણા ને બાદણા છે વરસાદ નહીં. અને જો અહીંયા બચુડિયા બેઠા ને આ નવું ઢાર્યું કર્યું જો, કેમ કે આની સુરક્ષા પહેલાં કરવી પડે. ને 3 ગાયો અહીંયા અંદર બેઠી, આ 3 અહીંયા બેઠી ને આ હમણાં છે ને 10 દી કે 15 દી પહેલાં જ ગાય વ્યાણી ને એની વાછડી છે. જો આ કારીની, આ કારી વ્યાણી એની છે વાછડી. ને 4 કોર જો ઢારિયામાં પાણી પડે. અત્યારે તો પંખા ચાલુ છે એટલે વાંધો ન થતો, પણ વરસાદ હોય ત્યારે થોડુંક ધ્યાન રાખવું પડે. જો વરસાદ આવવાનું ચાલુ થયું તો તું કાં આવી? અને ધારાને આવવાનું જ નહોતું હો. ધારા હાલતે કેડે તૈયાર થઈને બેસી ગઈ. ધારાને નહોતી લઈ આવવાની. કા ગોરધન ક્યાં હે? હાલો જો ગોરધનભાઈ છે ને રાહ જોઈને અહીં બેઠા. હે ગોરધનભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આય લે આ તો રીહાણો. હા તો રીહાણો સાહેબ. હા જો ચારે બાજુ પ્લાસ્ટિક ને તાલપત્રી મારવાના જ કામ હાલે છે. અમારા કપિલના ઘરની હાલત તો જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કહે તમારો વરસાદ? શું કહે હે કપિલ? જય માતાજી. કેમ બાકી જમાવટ છે ને? આમાં ક્યાંય દઈશ નથી પડતી કા? એક તો અમારે જો આથમણા બારના મકાન છે ને, તે જો પવન ને વરસાદ હોય ને બધી વાછટ અહીં ઘરમાં જ આવે. જો છેટ અંદર લગી પૂગી જાય. એટલે બધી કોર છે ને આવી રીતના તાલપત્રી પ્લાસ્ટિક ને બાંધવા પડે. આ તારું ઈ પ્લાસ્ટિક એ રહે નહીં કપિલ પવનનું? કેમાં જાડી તાલપત્રી છે ને તો જ રહે. અને ગોરધન તો મારાથી રિહાણો છે એટલે એ તો બોલતો નથી સાહેબ. હું તો અહીંયા આવી હતી સુખડી ખાવા. મને તો એવા સમાચાર મળ્યા હતા કે સુખડી બનાવી છે અને ડબ્બો ભરીને ફ્રીજ ઉપર મૂક્યો છે. સાહેબ તમને ખબર? પાક બનાવ્યો પાક. કેને તાવ આવ્યો તો ગોરધન? પહેલેથી વરસાદમાં લાયો ને. અમે નાયા હતા. તમને તો કઈ નથી. તમને કઈ નહોતું. તઈએ અમે લોઢાના છીએ હે ગોરધન? મેં કીધું હાલ 2-3 દીથી ફોન આવે છે તો ગોરધનને મળી આવું, પછી જોઈ આવું કે વરસાદ શું કે ના. ઘર જો આખું એહરે છે. પ્લાન વિખાઈ ગયો ને? અમારો પ્લાન હતો કે અમારે 1.5 લાખ રૂપિયા વધત ને તો ઓલા ભાઈના 1.5 લાખ રૂપિયા આપણે વિકાસ રાખીને 3 લાખ રૂપિયા મકાન થઈ જાય. પણ હવે ભાઈ કુદરતની આફત સામે તો આપણું કઈ હાલતું નથી. કે બધાય સારું જ વિચાર્યું હોય ને, કોઈ એવું જ ન વિચાર્યું હોય કે ભાઈ આ મોસમ આવે ને એમાં નુકસાની જાય. તારે એકને થોડું છે, બધાયને છે. હા લઈ લેજો ક્યાંક અત્યારે ધંધે લગાડીને. આમાં તાલપત્રી ન ખાઈ જાય. હોલ વાળા બાદ ગમાણીમાં પાણી આવે ને ગમાણીમાં હેઠ આવે. એટલે હાલો ફ્રેન્ડ, જો ગોરધન મારા હાટું સુખડી લઈ આવ્યો. મને ફોનમાં કહે કે ડબરો ભરીને ફ્રીજ ઉપર રાખી. આ ડબરો છે કે ડબરી છે? આ જોજી, આ લઈ જાવ ને હું. જો પાછો વરસાદ ચાલુ થયો. આજે મારા ગોરધનભાઈ છે ને મૂડમાં નથી. આપણે ખબરનો 2 દીથી તાવ આવે છે. જો મોટું થઈ ગયું છે લીંબુ જેવું. જમીનમાં વરસાદ પાણી ગયો. અરે થોડા મેં ગારો જાજો થાય. હાવ કચકાણ કેવું થાય. અમારે તો માર્કેટમાં ગટર ઉભરાણીને તો હાલવાનું મન નથી થતું, પણ શું કરીએ? કચકાણ કદાચ તમારે તો ઢોરના હિસાબે થાય, ત્યાં તો આમ ગંદકી થઈ. ક્યાં અહીંયા તો હાલ ગોરધન, અહીંયા માં દીકરો, અહીંયા અહીંયા આમ જો દવા પીધી હતી કા? અમાર ગોરધન છે ને મોટો દવાનો ચોર છે. હો બધું હાલે પણ દવા ન હાલે. દવાની બીકે તમારા ગોરધનને તાવ વયો જાય. કે આ સુખડી ખાધી હતી હે? આજે આંગણવાડીએ ગયો તો નહોતો ગયો? ઓય બાપા, હલાવું મારે ભેગું, મારે ઘેર આવું હાલ 2 દિન વેકેશન કરવા. આમે વરસાદની રજા જ છે હાલ ને. હે જઈએ ન જાય તો વેકેશન હે? હા હવે આંગણવાડીમાં તો શું હોય વરસાદનું? એને કે આગાહી હતી આંબાલાલ બાપાની, એને કે છોકરાઓને નિશાળે રજા. હે મજા આવશે હાલ. એ બહુ સેવાની કરવા માંડ્યો. ઓલા ભાઈ પૈસા લઈ ગયા વિકાસ વાળા ભાઈ. બંધ કરી દે.
હાલો ગોરધનભાઈ આવજો. યાર ગોરધન મૂડમાં નથી, એને દવા લઈ તો લેજે. ફોગ લાવીને પીવરાઈ દેવાય, ન પીવે તો હા બોલે હાલ માર ભેગો હાલ. જો તો સારું હાલો હાલો. 5 વાગી ગયા છે. વાતુમાં ખબર ન પડી, કલાકની વાત હતી 2 કલાક વહી ગઈ. તો હાલો હવે જાય ઘરે. હાલો આવજો. જો વરસાદે ચાલુ થયો છે, વરસાદે તો લોહી પીધું છે. બેન તમે પૂછ્યું તો અમારા ઓટાને અહીં બેસવાનું. સારું સારું બાપા, આવું ધ્યાન રાખતા રહેજો મારા હાહુનું, એટલે ઉપાધિ નહીં. કાગીતા બેન સારું ને બેન? વરસાદ શું કે? વરસાદ અમારે કપિલની ઘેર જાઉં તો કેવાય જવા દે. રાબડ રાબડ અરે ફરિયામાં ઉપરથી તો આવે, એ તો રોડ ચોખ્ખો થઈ જાય, પણ ઓલી ઢોર બાંધતા હોય ન્યા માદણા કેવા થાય? અરે ગોરધન 2 દી થયા ફોન કરતો હતો ને, કાલનો તાવ આવી ગયો હતો. હું કહું વરસાદ નથી ને તો લઈ આટો મારી આવું. તે બપોરે ખાઈને સીધા ભાગ્યા હતા. તો હું કહું વરસાદ નથી ને તો આ જોઈએ હાંજે જાવું જોઈએ કરીએ. ભાઈ મને આગળ હામાં મળ્યા. હું હાલો હવે જાય, પણ તમારા ભાઈનો કોઈને ફોન ન આવ્યો એટલે પછી બેઠા રહ્યા, નહીતર તો ઘરાકનો ફોન આવત તો ભાગવું પડે. હા સારું હાલો. કેદીનું જાવું 2-3 દિવસ થયા કહેતા હતા જાવું તું જઈ આવ્યા મામાને ઘેરે. અમારે તારાબેન તો કંટાળી ગયા આજ વખતે, કેમ કે હાવ કિચકિચ હતું બધાય, પ્લસ ગોરધનને મજા નહોતી. ભવ્યભાઈ નિશાળે ગયા હતા એટલે અમારે તારાબેન કંટાળી ગયા એકલા. કા બેન? મેં ના પડી હતી મેં તું ઘરે રે, હું હમણાં આવતી રહી. તો કે નહીં મારે આવું. જો હવે ટીવી ચાલુ કરી દે. તો સારું હાલો, રોંઢાના કામ તો થઈ ગયા છે. બા ઘરે હતા એટલે કંઈ ઉપાધિ નહોતી. તો થોડીક વાર બારોબાર બેસું, અને વરાપ છે એટલે વરસાદ આવશે તો બધા પાછા હતા ને અહીંયા. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. હા તારાબેન તો જા પેનમાં જ હચવાના. જય ભોલેનાથ, જય શ્રી રામ. હાલો હવે તારાબેન થોડીક વાર ટીવી જોહે ને પછી એને કરાવીશ હોમવર્ક. જય ભોલેનાથ.